શ્રીલિંગ મહાપુરાણનો ત્રીજો ભાગ 7મો અધ્યાય મહેશ્વર યોગનું પ્રતિપાદન 28 વ્યાસો તથા 14 મુનિઓની નામાવલી વિભિન્ન યોગોમાં થયેલા મહેશ્વર યોગાવતારોનું વર્ણન। સૂતજી બોલ્યા કે હે મુનીશ્વરો, હવે હું સંક્ષેપમાં અમિત તેજસવાળા સર્વ તત્વદર્શી ભગવાન શંકરના રહસ્ય તથા શ્રેષ્ઠ પ્રભાવનું વર્ણન કરીશ। સર્વ તત્વને જાણનારા પરમ વૈરાગ્યને પ્રાપ્ત પ્રાણાયામ વગેરે યોગના 8 સાધનોથી યુક્ત તથા કરુણા વગેરે ગુણોથી સંપન્ન મોટા મોટા યોગીઓ અનેકવિધ કર્મ કરીને પણ પોતાના કર્માનુસાર નરક તથા સ્વર્ગમાં જાય છે। ભગવાન શંકરની કૃપાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, જ્ઞાનથી યોગમાં પ્રવૃત્તિ થાય છે અને યોગથી મુક્તિ પ્રાપ્ત થાય છે। આ પ્રમાણે તે જ શિવજીની કૃપાથી સર્વ કંઈ સિદ્ધ થાય છે। ઋષિઓ બોલ્યા કે હે યોગવેતાઓમાં શ્રેષ્ઠ સૂતજી, શિવજીની કૃપાથી જો વિશિષ્ટ જ્ઞાન તથા યોગ થાય છે તો તે જ્ઞાન સ્વરૂપ દિવ્ય મહેશ્વર યોગનું આપ વર્ણન કરો। વિભુતા સર્વવ્યાપકતાથી સંપન્ન તથા ચિંતા રહિત ભગવાન શિવ યોગ માર્ગ દ્વારા કઈ રીતે તથા કયા સમયે પ્રાણીઓ પર અનુગ્રહ કરે છે। સૂતજી બોલ્યા કે પ્રાચીન કાળમાં દેવતાઓ, ઋષિઓ તથા પિતરોના સાનિધ્યમાં શિલાદપુત્ર નંદી દ્વારા બ્રહ્માપુત્ર સનતકુમાર પાસેથી જે યોગ વિશે કહેવામાં આવ્યું હતું તે આપ સૌ સાંભળો। હે સુરત ઋષિઓ, દ્વાપરના અંતમાં વ્યાસના અવતારમાં, યોગાચાર્યના અવતારમાં તથા કળિયુગમાં શિવજીના અવતાર પ્રભુના પવિત્ર અંતઃકરણવાળા 4 શિષ્ય અનેક પ્રશિષ્ય થાય તે બધા મહેશ્વરની કૃપાથી જ યોગમાં પ્રવૃત્ત થયા। આ પ્રમાણે તે જ્ઞાન ક્રમશઃ શિષ્ય પરંપરાના માધ્યમથી બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્યને ભગવાન શિવની કૃપાથી તેમના મુખે પ્રાપ્ત થયું। ઋષિઓ બોલ્યા કે દરેક દ્વાપરમાં કયા કયા કલ્પોમાં તથા કયા કયા મન્વંતરોમાં કયા કયા વ્યાસ થાય છે, આપ તેમના વિશે અમને જણાવો। સૂતજી બોલ્યા કે હે દ્વિજો, વર્તમાન વરાહ કલ્પ તથા વૈવત્સ્વ મન્વંતરમાં અને બીજા મન્વંતરોમાં પણ જે વ્યાસ તથા રુદ્ર થયા છે તે બધા જ્ઞાની મહાત્માઓ વિશે વેદો તથા પુરાણો અનુસાર હું યથાક્રમ કહું છું, આપ સૌ સાંભળો। હે દ્વિજો, ક્રતુ, સત્ય, ભાર્ગવ, અંગિરા, સવિતા, મૃત્યુ, બુદ્ધિશાળી, સત્ક્રતુ, મુનિશ્રેષ્ઠ, વશિષ્ઠ, સારસ્વત, ત્રિધામ, મુનિવર, ત્રિવૃત, શતતેજા, સાક્ષાત ધર્મ સ્વરૂપ નારાયણ, તરબુ, બુદ્ધિયુક્ત, અરુણી, દેવ, કૃતંજય, ઋતંજય, ભારદ્વાજ, કવિશ્રેષ્ઠ, ગૌતમ, સાક્ષાત મુનીશ્વર, વચસ્રવાત, પરમ પાવન, સુષ્માયણી, મુનિ, તૃણબિંદુ, વૃક્ષ, શક્તિ, શક્તિપુત્ર, પરાશર, જાતુકર્ણ્ય તથા સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ મુનિ, કૃષ્ણદ્વૈપાયન, આ 28 વ્યાસ થયા। એ જ પ્રમાણે કળિયુગમાં ક્રમશઃ જે યોગેશ્વર થયા, કલ્પોમાં તથા બધા મન્વંતરોમાં મહેશ્વરના જે અસંખ્ય અવતાર થયા, કલીમાં વિશેષ મહિમાના કારણે રુદ્રો અને વ્યાસના જે અવતાર થયા તથા શ્વેતવરાહ કલ્પના વૈવત્સ્વ મન્વંતરમાં અને અન્ય મહાન મન્વંતરોમાં જે અવતાર થયા તે બધાના વિષયમાં આપ સૌને કહીશ, આપ સૌ સાંભળો। ઋષિઓ બોલ્યા કે હે સૂતજી, સર્વપ્રથમ આપ વરાહ કલ્પ તથા બીજા કલ્પોના મન્વંતરોનું વર્ણન કરો, ત્યાર પછી વૈવત્સ્વ મન્વંતરમાં થઈ ગયેલ સિદ્ધો વિશે અમને જણાવો। સૂતજી બોલ્યા કે હે દ્વિજો, આદિ મનુ, સ્વયંભૂ મનુ છે, તેમના પછી સ્વરોચિષ મનુ થયા। એ જ પ્રમાણે ક્રમશઃ ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુષ, વૈવત્સ, સાવર્ણી, ધર્મ, સાવર્ણિક, પિશંગ, અપિશંગાભ, સબલ તથા વર્ણક, આ આકારથી લઈને ઓકાર પર્યંત 14 સ્વરોના રૂપવાળા 14 મનુ કહેવામાં આવ્યા છે। હે ઉત્તમ બ્રાહ્મણો, શ્વેત, પાંડુ, રક્ત, તામ્ર, પીત, કાપિલ, કૃષ્ણ, શ્યામ, ધૂમ્ર, સુધ્રુમ્ર, અપિશંગ, પિશંગ, ત્રિવર્ણ, સબલ તથા કાલંધર, આ 14 વર્ણ રંગ તે પવિત્ર મનુઓના કહેવાય છે। આ પ્રમાણે તે 14 મનુ સ્વયંભૂ વગેરે નામોથી, અકાર વગેરે વર્ણોથી તથા શ્વેત વગેરે વર્ણોથી કહેવામાં આવ્યા છે। આ બધા મન્વંતરાધિપતિ સંક્ષેપમાં સ્વરાત્મક કહેવામાં આવ્યા છે। આ વર્તમાન સુરેશ્વર વૈવત્સ્વ મનુ ઋકાર રૂપ કૃષ્ણ વર્ણના તથા ક્રમમાં 7મા છે। વીતી ગયેલા તથા આવનારા કલ્પોમાં યુગના અવર્તનો પર આવનારા યોગીરૂપ તે વૈવત્સ્વ મનુ વિશે હું જણાવું છું। વર્તમાન કલ્પને શ્વેતવરાહ કલ્પ જાણવો જોઈએ। હવે હું આ કલ્પના 7મા વૈવત્સ્વ મન્વંતરમાં મહેશ્વરના યોગાવતારોનો તથા શિષ્યો પ્રશિષ્યોનું વર્ણન કરું છું। બધા સમયમાં તથા યુગમાં આવર્તનોમાં યોગાવતારોને સારી રીતે સમજીને તેમના વિશે જણાવું છું। આદિ કલી અર્થાત સ્વયંભૂ મનુના પ્રથમ કલીમાં રુદ્રનો શ્વેત નામનો અવતાર થયો। ત્યાર પછી હે શ્રેષ્ઠ મુનિઓ, ક્રમથી સુતાર, મદન, સુહોત્ર, કંકણ, લોગાક્ષી, જેગીષ્યવ્ય, મહાતેજસ્વી ભગવાન દધિવાહન, ઋષભ, મુનિ, મેઘાસંપન્ન, ઉગ્ર, અત્રિ, સુબાલક, સર્વે દેવોના વંદનીય ભગવાન ગૌતમ, વેદ શીર્ષક ગોકર્ણ, ગૃહાવાસી, શિખંડ, ભૃત, જટામાસી, અટ્ટહાસ, દારુક, લાંગલી, મહાકાય મુનિ, શૂલી, દંડધારી, મુંડીશ્વર, સહિષ્ણુ, સોમશર્મા તથા જગદગુરુ નકુલિસ, આ 28 યોગાચાર્ય અવતરિત થયા। હે સુરતો, બધા યુગાવર્તોમાં મહેશ્વરના જે યોગાચાર્ય અવતાર થયા છે તે વૈવત્સ્વ મન્વંતરમાં પણ સારી રીતે કહેવામાં આવ્યા છે। હે શ્રેષ્ઠ મુનિઓ, આ પ્રમાણે પ્રત્યેક દ્વાપરમાં વ્યાસ પણ થયા।
થયા છે તે યોગેશ્વરોમાં બધાના 4 શિષ્ય થયા, જે કામ, ક્રોધ વગેરે વિકારોથી રહિત હતા. શ્વેત, શ્વેત શિખંડી, શ્વેતાશ્વ, શ્વેત લોહિત, દુંદુભી, શતરૂપ, રુચિક, કેતુમાન, વિશોક, વિકેશ, વિપાસ, પાપનાશન, સુમુખ, દુર્મુખ, દુર્દમ, દુર્તિક્રમ, સનક, સનંદ, દિવ્યશક્તિ સંપન્ન, સનાતન, ઋભુ, સનતકુમાર, સુધામા, વિરજા, શંખપાદ, દ્વૈરજ, મેઘ, સારસ્વત, મુનિવર, સુવાહન, મહાતેજસ્વી, મેઘવાહ, કપિલ, આસુરી મુનિ, પંચશીક તથા મહાયોગી વાલ્કલ આ બધા ધર્માત્મા તથા મહાન ઓજસ્વી શિષ્ય થયા. આ જ ક્રમમાં ફરી પરાશર, ગર્ગ, ભાર્ગવ, અંગિરા, બલબંધુ, નિરામિત્ર, કેતૃશૃંગ, તપોધન, લંબોદર, લંબ, લંબાક્ષ, લંબશેક, સર્વજ્ઞ, સમબુદ્ધિ, સાધ્ય, સર્વ, સુધામા, કાશ્યપ, વાસિષ્ઠ, વિરજા, અત્રિ, દેવસત, શ્રવણ, શ્રવિષ્ઠક, કૃણી, કૃણીબાહુ, કુશ, રીર, કૃનેત્રક, કશ્યપ, ઉસના, ચ્યવન, બૃહસ્પતિ, ઉતથ્ય, વામદેવ, મહાયોગ, મહાબલ, વચસ્રવા, સુધિક્ષ્યાવસ, યતીશ્વર, હિરણ્યનાભ, કૌશલ્ય, લોગાક્ષી, કુથુમી, સુમંતુ, વિદ્વાન, બર્બરી, કબંધ, કુશિકંધર, પ્લક્ષ, દાલંભ્યાણી, કેતુમાન, ગોપન, ભલ્લાવી, મધુપિંગ, શ્વેતકેતુ, તપોનિધિ, ઉશિક, બૃહસ્પદ, દેવલ, કવિ, શાલિહોત્ર, અગ્નિવેશ, યુવાનાશ્વ, સુરદ્રશુ, છગલ, કુંડકર્ણ, કુંભ, પ્રવાહક, ઉલુક, વિદ્યુત, મંડુક, અશ્વાલાયન, અક્ષપાદ, કુમાર, ઉલુક, વત્સ, કૃષિક, ગર્ભ, મિત્ર તથા કૌરુષ્ય નામક શિષ્ય પણ થાય. બધા યુગવર્તોમાં યોગાચાર્યોના મહાત્મા શિષ્ય કહેવામાં આવ્યા છે. આ બધા નિર્મળ આત્માવાળા, સિદ્ધ બ્રહ્મનિષ્ઠ જ્ઞાન તથા યોગમાં નિરત રહેનારા, ભસ્મ વિભૂષિત શરીરવાળા તથા શૈવ દીક્ષાથી સંપન્ન છે. આમના પણ સેંકડો હજારો શિષ્ય તથા પ્રશિષ્ય પાશુપાત યોગ પ્રાપ્ત કરીને શિવલોકના અધિકારી થયા. દેવતાથી લઈને પિશાચ સુધી બધા પ્રાણીઓ પશુ કહેવાય છે. તેમના પતિ અર્થાત સ્વામી હોવાથી સર્વેશ્વર શિવના પશુપતિ કહેવામાં આવે છે. હે દ્વિજો, દરેકને પરમ ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવવા માટે તે પાશુપતિ રુદ્ર દ્વારા પ્રવર્તિત યોગ પશુપત યોગના નામે ઓળખાય છે. ત્યાર પછી આવે છે 8મો અધ્યાય, શરીરમાં સ્થિત યોગ સ્થાનોનું વર્ણન, યોગનું સ્વરૂપ, અષ્ટાંગ યોગનું વર્ણન, વિષય ભોગોની નિસારતા, પ્રાણાયામનો મહિમા, સદાશિવના ધ્યાનનું સ્વરૂપ. સૂતજી બોલ્યા કે હે દ્વિજો, હવે હું ભગવાન શંકર દ્વારા જગતના હિતાર્થે કલ્પિત કરવામાં આવેલા યોગસ્થાનોનું સંક્ષેપમાં વર્ણન કરીશ. ગળાથી નીચે તથા નાભીથી ઉપરનું વિતરિત 12 આંગળ પરિમાણવાળું રથકમલ નામનું સ્થાન યોગ માટે ઉત્તમ સ્થાન છે. એ જ પ્રમાણે નાભીથી નીચે મૂલાધાર નામનું તથા બંને ભ્રુકુટીઓ વચ્ચે આવર્ત અજ્ઞાચક્ર નામનું સ્થાન પણ યોગ સ્થાન છે. જીવને પરમાર્થ તત્વનું જ્ઞાન પ્રાપ્ત થવું એ જ યોગ કહેવાય છે અને ચિત્તની એકાગ્રતા સર્વદા એ શિવજીના અનુગ્રહથી જ થાય છે. હે શ્રેષ્ઠ દ્વિજો, તે અનુગ્રહનું સ્વરૂપ સ્વસ્વંદે છે, અર્થાત સ્વ અનુભૂતિનો વિષય છે. બ્રહ્મા વગેરે પણ તે સ્વરૂપનું વર્ણન કરી શકતા નથી. મનુષ્ય ધીરે ધીરે તે સ્વરૂપને યોગના માધ્યમથી જાણી લે છે. યોગ સાધના દ્વારા પ્રાપ્ત નિર્વાણ માહેશ્વર પદ કહેવાય છે. તે નિર્વાણનો હેતુ રુદ્રનું જ્ઞાન થઈ જવું એ જ છે અને તે જ્ઞાન તેમની જ કૃપાથી થાય છે. જે સર્વ ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને તે જ્ઞાન વડે પાપોને ભસ્મ કરી નાખે છે. તેવા ઇન્દ્રિયોની વૃત્તિઓ પર નિયંત્રણ રાખનાર સાધકની યોગ સિદ્ધિ અવશ્ય થાય છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, ચિત્તવૃત્તિઓ પર નિયંત્રણ કરવાને જ યોગ કહે છે. સિદ્ધિની પ્રાપ્તિ માટે આ યોગના 8 પ્રકારના સાધન અહીં જણાવવામાં આવ્યા છે. પહેલું સાધન યમ, બીજું નિયમ, ત્રીજું આસન, ચોથું પ્રાણાયામ, પાંચમું પ્રત્યાહાર, છઠ્ઠું ધારણા, સાતમું ધ્યાન તથા 8મું સાધન સમાધિ છે. તપમાં પ્રવૃત્તિ તથા વિષય ભોગોથી નિવૃત્તિને યમ કહે છે. યમની સાધના કરનારાઓમાં શ્રેષ્ઠ મુનિ યમનો પ્રથમ હેતુ અહિંસા છે. વળી સત્ય, અસ્તેય, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ પણ યમના આધાર છે. નિયમનું મૂળ પણ યમ જ છે, એમાં કોઈ પણ સંદેહ નથી. બધા પ્રાણીઓમાં આત્મવત દ્રષ્ટિ રાખીને તેમના હિતના માટે પ્રવૃત્ત રહેવું એને અહિંસા કહેવાય છે. આ અહિંસાથી આત્મજ્ઞાનની સિદ્ધિ થાય છે. જેવું જોવામાં આવ્યું હોય, તેવું સાંભળવામાં આવ્યું હોય, અનુમાન કરવામાં આવ્યું હોય તથા સ્વયં અનુભવ કરવામાં આવ્યું હોય તેને બરાબર તે જ પ્રમાણે બીજાઓને કષ્ટ ન થાય એ રીતે કહેવું એ જ સત્ય કહેવાય છે. બ્રાહ્મણ તથા વેદ એવું કહે છે કે અશ્લીલ વાતો ન કરવી જોઈએ અને બીજાઓના દોષ જાણવા છતાં પણ તેમને બીજાને કહેવા નહીં. વિપત્તિ કાળમાં પણ વિચારપૂર્વક મન, વચન તથા કર્મથી બીજાઓનું દ્રવ્ય ન લેવું એ જ સંક્ષેપમાં અસ્તેય, ચોરી ન કરવી કહેવાય છે. યતિઓ, બ્રહ્મચારીઓ તથા વિશેષ રૂપે પત્ની રહિત સંન્યાસીઓ દ્વારા મન, વચન તથા કર્મથી મૈથુનમાં પ્રવૃત્તિ ન રાખવી તેમના માટે બ્રહ્મચર્ય કહેવામાં આવ્યું છે. પત્નીવાળા ગૃહસ્થોના બ્રહ્મચર્ય વિશે હવે હું આપ સૌને જણાવું છું. મન, વાણી અને કર્મ દ્વારા પરસ્ત્રીમાં સદા ભોગની પ્રવૃત્તિ નહીં રાખીને પોતાની પત્ની સાથે યોગ્ય સમયે પ્રસંગ કરવાને બ્રહ્મચર્ય કહ્યું છે. જો કે પત્ની
પોતાની ભોગકાળમાં પવિત્ર હોય છે, છતાં તેની સાથે સંભોગ પછી સ્નાન કરી લેવું જોઈએ. આ પ્રમાણે કરનાર પવિત્ર આત્મા ગૃહસ્થ નિસંદેહ બ્રહ્મચારી જ કહેવામાં આવે છે. જેમ શસ્ત્રવિહિત સ્વપત્નીમાં પ્રવૃત્ત ગૃહસ્થ બ્રહ્મચારી છે, તે જ પ્રમાણે દ્વિજ, ગુરુ, અગ્નિ પૂજાના નિમિત્તે શસ્ત્રવિહિત કરેલી હિંસા પણ અહિંસા જ માનવામાં આવે છે. સ્ત્રીઓનો સદા ત્યાગ કરવો જોઈએ, તેમના સાનિધ્યથી બચવું જોઈએ. બુદ્ધિમાન પુરુષે સ્ત્રીઓમાં તે જ વૃત્તિ રાખવી જોઈએ જેવી ચિત્તવૃત્તિ શબમાં રાખવામાં આવે છે. ભૂમિ પર મળમૂત્રના ત્યાગના સમયે જેવી મનસ્થિતિ હોય છે, તેવી જ મનોદશા પોતાની પત્ની સાથે સંભોગ કાળમાં બનાવવી જોઈએ. પછી બીજી સ્ત્રીની તો વાત જ શું કરવી. સ્ત્રી પ્રજ્વલિત અગ્નિ સમાન તથા પુરુષ ઘીના ઘડા સમાન હોય છે, માટે દૂરથી સ્ત્રીઓનો સંગ છોડી દેવો જોઈએ. વિષયના ભોગથી ઇન્દ્રિયોની તૃપ્તિ થતી નથી, તેથી વિચારપૂર્વક મન, વાણી તથા કર્મથી ભોગો પ્રત્યે વિરક્તનો ભાવ રાખવો જોઈએ. વિષયોના ઉપભોગથી કામનાઓની શાંતિ કદી થતી નથી. આ કામના આહુતિ નાખ્યા પછી અગ્નિની જેમ ફરી વધતી જાય છે. તેથી યોગી અમૃત તત્વ પ્રાપ્તિના નિમિત્તે ભોગોનો સદાના માટે ત્યાગ કરી દેવો જોઈએ, કેમ કે મનુષ્ય વૈરાગ્ય વૃત્તિ ન રાખવાના કારણે અનેક યોનિમાં જન્મ લેતો રહે છે. શ્રુતિઓ તથા સ્મૃતિઓના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ હે મુનીશ્વરો, ત્યાગની જ અમૃત તત્વની પ્રાપ્તિ સંભવ છે. કર્મથી, સંતાનથી તથા દ્રવ્ય વગેરે કોઈ પણ સાધન દ્વારા અમૃત તત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી સદગ્રહસ્થ પ્રાણીએ મન, વાણી અને કર્મથી વિષયોમાં રાગ વૃત્તિ રાખવી ન જોઈએ, કેમ કે ઋતુકાળ સિવાય સમાગમની અનિચ્છાને પણ બ્રહ્મચર્ય કહેવાય છે. હે મુનિઓ, મેં સંક્ષેપમાં યમોના વિષયમાં કહી દીધું અને હવે તમારી સમક્ષ નિયમોનું વર્ણન કરું છું. શૌચ, યજ્ઞ, તપ, દાન, સ્વાધ્યાય, ઇન્દ્રિય નિગ્રહ, વ્રત, ઉપવાસ, મૌન તથા સ્નાન, આ 10 પ્રકારના નિયમ છે. આકાંક્ષા ન હોવી, પવિત્રતા, સંતુષ્ટિ, તપ, જપ અને ભગવાન શિવ સાથે સંબંધ સ્થાપિત કરવો તથા પદ્માસન વગેરે આ નિયમો છે. શુચિતા, પવિત્રતા બહાર તથા અંદરના ભેદથી 2 પ્રકારની હોય છે. તેમાં પણ અંદરની શુચિતા શ્રેષ્ઠ છે. સાધકે બાહ્ય પવિત્રતાથી યુક્ત થઈને આંતરિક પવિત્રતા માટે પ્રયાસ કરવો જોઈએ. શિવના ઉપાસકોએ વિધિપૂર્વક ભસ્મ સ્નાન, જળ સ્નાન તથા મંત્ર સ્નાન કર્યા પછી આંતરિક પવિત્રતાનું સંપાદન કરવું જોઈએ, કેમ કે સંપૂર્ણ શરીરમાં પવિત્ર માટીનો લેપ કરીને સદા પવિત્ર તીર્થના જળમાં સ્નાન કરનાર પણ આંતરિક શૌચ વિના મલિન જ રહે છે. હે દ્વિજોત્તમો, સદા જળમાં રહેવા છતાં પણ શેવાળ, મગરમચ્છ, માછલા અને માછીમારો શું ક્યારેય પવિત્ર થયા છે? તેથી સદા વિધિપૂર્વક આંતરિક પવિત્રતા રાખવી જોઈએ. શરીર પર એકવાર શ્રદ્ધાપૂર્વક વૈરાગ્યરૂપી માટીનું લેપન કરીને આત્મજ્ઞાનરૂપી જળમાં સ્નાન કરીને શુદ્ધ થઈ જવાને અંતઃશૌચ કહેવામાં આવે છે. શુદ્ધ પુરુષને જ સિદ્ધિઓ મળે છે, અશુદ્ધ પુરુષને કદી મળતી નથી. જે વ્રતધારી પુરુષ ન્યાયપૂર્વક મેળવેલા ધનથી સંતુષ્ટ રહે છે અને જતા રહેલા ધન વિશે ચિંતિત કરતો નથી, તેને સંતોષી કહેવામાં આવે છે. ચાંદ્રાયણ વગેરે વ્રતોનું નિપુણતાપૂર્વક આચરણ કરવું શુભ તપ કહેવાય છે. પ્રણવના જપને સ્વાધ્યાય કહેવાય છે અને તે જપ 3 પ્રકારના કહ્યા છે: વાચિક જપ, અધમ, ઉપાંશુ મંદ સ્વરથી જપ, મુખ્ય, ઉત્તમ તથા માનસ જપ ઉત્તમોત્તમ છે, જે પંચાક્ષર કલ્પમાં વિસ્તારથી જણાવવામાં આવ્યા છે. આ પ્રમાણે મન, વચન તથા શારીરિક ક્રિયાઓથી શિવની ઉપાસના અને ગુરુ પ્રત્યે નિશ્ચલ તથા પ્રતિષ્ઠિત ભક્તિને શિવ જ્ઞાન કહેવાયું છે. વિષયોમાં આસક્ત ઇન્દ્રિયોને તુરત જ ત્યાંથી હટાવીને ઇન્દ્રિયો પર નિયંત્રણ કરવાને સંક્ષેપમાં પ્રત્યાહાર કહેવાયો છે અને હૃદય વગેરે સ્થાનોમાં ચિત્તને રોકવાની ક્રિયા સંક્ષેપમાં ધારણા કહેવાય છે. સ્વસ્થ ચિત્તથી તે ધારણાથી સ્થિરતા ધ્યાન થાય છે કે જે વિચારણાપૂર્વક સમાધિમાં પરિણિત થઈ જાય છે. ધ્યેય વિષયમાં ચિત્તની એકાગ્રતા ધ્યાન છે અને આ સ્થિતિમાં ચિત્ત અન્ય વૃત્તિઓથી રહિત થઈ જાય છે. ચૈતન્ય સ્વરૂપ ધ્યેય માત્રથી ભાષિત થનારું અને આ પ્રમાણે દેહ શૂન્યતાથી સ્થિતિને પ્રાપ્ત તે ધ્યાન જ સમાધિ છે અને પ્રાણાયામને આ સમસ્તનો ધ્યાન, સમાધિ વગેરેનો હેતુ કહેવામાં આવ્યો છે. આપણા શરીરથી ઉત્પન્ન વાયુ જ પ્રાણ છે અને તેને રોકવાને યમ કહે છે. દ્વિજોએ મંદ, મધ્ય તથા ઉત્તમ આ 3 પ્રકારના યમ જણાવ્યા છે. પ્રાણ અને અપાન વાયુનો નિરોધ જ પ્રાણાયામ કહેવાય છે. મંદ પ્રાણાયામનો સમય 12 માત્રાઓનો કહેવામાં આવ્યો છે. 12 લઘુ અક્ષરોના ઉચ્ચારણ સમય સુધી પ્રાણવાયુને રોકવો એ મંદ પ્રાણાયામ અથવા દ્વાદશાત્મક પ્રાણાયામ કહે છે. તેનાથી 2 ગણા ઉચ્ચારણ સમય સુધી અર્થાત 24 માત્રાઓના સમય સુધી પ્રાણવાયુના નિરોધને મધ્યમ પ્રાણાયામ કહે છે. એ જ પ્રમાણે 3 ગણા ઉચ્ચારણ સમય અર્થાત 36 માળાઓના ઉચ્ચારણ સુધી પ્રાણવાયુ રોકવાને ઉત્તમ પ્રાણાયામ કહે છે. મંદ, મધ્ય તથા ઉત્તમ પ્રાણાયામ શરીરમાં ક્રમશઃ પ્રસ્વેદ, ધ્રુજારી તથા ઉત્થાન ઊંચા થવાની ક્રિયા ઉત્પન્ન કરનારો છે. આનંદની ઉત્પત્તિ કરનારા યોગને પ્રાપ્તિ માટે કરવામાં આવતા પ્રાણાયામથી નિદ્રા ચક્રાકારે
કરવું. ધૂર્ણન, રોમાંચ તથા ધ્વનિ સાથે શરીરમાં કંપારી શરીરના અંગોમાં ઉપજે છે. જ્યાં નિરંતર પ્રાણાયામના અભ્યાસથી ઉત્પન્ન ઉષ્ણાતથી પરસેવો થવા લાગે, જ્ઞાનમયી ઉન્મનની અવસ્થા આવવા લાગે, એકાએક શરીર હલકું થઈને પાણીમાં તરતા હોય એવી અવસ્થાનો અનુભવ થાય, ત્યારે આ સુશોભન અવસ્થાને ઉત્તમોત્તમ પ્રાણાયામ કહેવામાં આવ્યો છે. સગર્ભ તથા અગર્ભ એમ બે પ્રકારનો હોય છે. જપ સહિત પ્રાણાયામ સગર્ભ તથા જપ રહિત પ્રાણાયામ અગર્ભ કહેવાય છે. હાથી, શરભ તથા સિંહ અત્યંત દુરાધર્ષ પ્રચંડ હોય છે. જેમ તેને પકડીને તેમનું દમન કરવાથી તેઓ અસ્વસ્થ થઈ જાય છે, તે જ પ્રમાણે દમન કરવો અઘરો પ્રાણવાયુ પણ યોગીઓ દ્વારા વશ કરવામાં આવતા અસ્વસ્થ થઈ જાય છે, અર્થાત અવ્યવસ્થિત થઈ જાય છે. નિયમપૂર્વક અભ્યાસ કરવાથી તે વાયુ તે જ પ્રમાણે સ્વસ્થતાને પ્રાપ્ત થઈ જાય છે. જેમ મદમત સિંહ, હાથી અને શરભ અભ્યાસપૂર્વક યુક્તિથી વશમાં કરવાથી આપણા આધીન થઈ જાય છે. જેમ નિયમિતપણે નિયંત્રણ કરવાથી ધીરે ધીરે પોતાની ઉગ્રતાને ત્યાગીને એ સિંહ વગેરે પ્રાણીઓ આદરપૂર્વક વશમાં થઈ જાય છે, તે જ પ્રમાણે આ પ્રાણવાયુ પણ ધીરે ધીરે અભ્યાસ દ્વારા પોતાની અસ્વસ્થતાને છોડીને સમત્વ ભાવને પ્રાપ્ત થઈ જાય છે. જે પુરુષ યોગપૂર્વક અભ્યાસ કરે છે તેના ચિત્તમાં વ્યસન ઉત્પન્ન થતું નથી. આ પ્રમાણે નિરંતર અભ્યાસ કરવાથી પ્રાણાયામથી તે યોગીના મન, વચન તથા કર્મથી ઉત્પન્ન બધા દોષ નષ્ટ થઈ જાય છે, અને આ પ્રાણાયામથી એને કરનારા તે બુદ્ધિમાન યોગીના શરીરની સારી રીતે રક્ષા પણ થાય છે. તે પ્રાણાયામના સતત અભ્યાસથી બધા દોષ નષ્ટ થઈ જાય છે, સાથે સાથે શ્વાસની ગતિ પણ ઓછી થઈ જાય છે. આ પ્રમાણે પ્રાણોના શ્વાસોના નિયંત્રણથી ક્રમશઃ દિવ્ય શાંતિ વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત થવા લાગે છે. હે દ્વિજો, હવે હું ક્રમશઃ શાંતિ, પ્રશાંતિ, દીપ્તિ તથા પ્રસાદનું વર્ણન કરીશ. શરૂઆતમાં આ ચારેયમાંથી અહીં પ્રથમ શાંતિ વિશે કહું છું. સહજ તથા ભાવિ પાપોના નાશને શાંતિ કહેવામાં આવે છે, તથા વાણી પર સારી પેઠે સંયમ પ્રશાંતિ કહેવાય છે. હે દ્વિજો, બધી રીતે સર્વદા પ્રકાશની સ્થિતિને દીપ્તિ કહે છે. બધી ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણવાયુ વગેરેની પ્રસન્નતાને આ ચાતુષ્ટયમાં પ્રસાદ કહેવામાં આવ્યો છે. પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત, ધનંજય આમની જે પ્રસન્નતા છે તેને મરુતોને પ્રસાદ કહેવામાં આવ્યો છે. જે વાયુ પ્રયાણ કરે છે તે કારણે તે વાયુને પ્રાણવાયુ કહેવામાં આવ્યો છે. જે વાયુ આહાર વગેરેના ક્રમશઃ નીચે તરફ લઈ જાય છે તેને અપાન, બધા અંગોમાં જે વાયુ વ્યાપ્ત રહે છે તેને વ્યાન, અને વ્યાધિ વગેરેનો પ્રકોપ જે વાયુ મર્મસ્થાનોમાં ઉદ્વેગ, વ્યાકુળતા ઉત્પન્ન કરે છે તેને ઉદાન, તથા જે વાયુ ગાત્રોમાં સમતા કરે છે તેને સમાન વાયુ કહેવામાં આવ્યો છે. આ પ્રમાણે 5 વાયુ થયા. એ જ પ્રમાણે ઉદ્ગારના સમયે ક્રિયાશીલ વાયુને નાગ, ઉન્મીલ અવસ્થામાં ક્રિયાશીલ વાયુને કૂર્મ, છીંક વગેરે વખતે આવનારા વાયુને કૃકલ, બગાસામાં ક્રિયાશીલ વાયુ દેવદત્ત તથા મહાઘોષ કરનારા વાયુનું નામ ધનંજય છે. તે મૃત્યુ પછી પણ સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત રહે છે. હે વિપ્રો, જે આ 10 વાયુઓને પ્રાણાયામ દ્વારા સિદ્ધ કરી લે છે તે શાંતિ વગેરે ચતુષ્ટયના પ્રસાદની પ્રાપ્તિ કરી લે છે. આ વાયુઓનો પ્રસાદ જ શાંતિ, પ્રશાંતિ, દીપ્તિ તથા પ્રસાદની નામની સિદ્ધિઓમાં ચતુર્થ પ્રસાદ નામની સિદ્ધિને તુરિયા સિદ્ધિ કહેવામાં આવે છે. વિશ્વર, મહાન પ્રજ્ઞા, મન, બ્રહ્મા, ચિત્તિ, સ્મૃતિ, ખ્યાતિ, સંવતિ, ઈશ્વર તથા મતિ આ બધા મહતત્વ સ્વરૂપ બુદ્ધિના નામ છે. હે વિપ્ર, આ બુદ્ધિનો પ્રસાદ પ્રાણાયામ દ્વારા સિદ્ધ થાય છે. હે બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ મુનિઓ, આ બુદ્ધિ શીત, ઉષ્ણ વગેરે દ્વંદ્વોથી સંતપ્ત ન થવાથી, વિશ્વર બધા તત્વોથી પહેલાં ઉત્પન્ન થવાથી, મહાન પ્રમાણોનો આશ્રય હોવાથી, પ્રજ્ઞા મનન કરવાથી, મન તથા બૃહત હોવાથી અને વૃદ્ધિ કરવાથી બ્રહ્મા કહેવામાં આવી, ભોગવવા માટે સમસ્ત કર્મોની જે પસંદગી કરે છે તેને ચિત્તિ કહેવામાં આવે છે. જે સ્મરણ કરે છે તેને સ્મૃતિ તથા જે જાણે છે તેને સંવતિ કહેવામાં આવે છે. જ્ઞાન વગેરે અનેક ઉપાયો દ્વારા પ્રતિષ્ઠિત કરવાથી ખ્યાતિ નામે તથા બધા તત્વોનો સ્વામી અને સર્વ કાંઈ જાણવાના લીધે ઈશ્વર નામવાળી બુદ્ધિ કહેવાય છે. હે મૃત્યુમાન શ્રેષ્ઠ મુનિઓ, માનવના કારણે મતિ કહેવાય છે તથા અર્થ જાણવાથી અને બોધ કરાવવાથી બુદ્ધિ કહેવામાં આવે છે. આ બુદ્ધિનો પ્રસાદ પણ પ્રાણાયામથી સિદ્ધ થાય છે. યોગીઓ પ્રાણાયામ દ્વારા બધા દોષને બાળી નાખવા જોઈએ. હે યતિશ્રેષ્ઠ વિપ્રો, યોગીએ ધારણા દ્વારા પાપોને તથા પ્રત્યાહાર દ્વારા વિષયોને વિષ સમજીને બાળી નાખવા જોઈએ. ધ્યાન દ્વારા કામ, ક્રોધ વગેરે દુર્ગુણોને એ બાળી નાખે તથા સમાધિ દ્વારા બુદ્ધિની વૃદ્ધિ કરે. ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરી તથા ઉચિત આસનોમાં બેસીને આત્મવિત યોગીઓ વિધિપૂર્વક આ યોગના 8 અંગોનો ક્રમશઃ અભ્યાસ કરવો જોઈએ. યોગ્ય સ્થાન તથા સમય વિના યોગ સિદ્ધિ થતી નથી. અગ્નિની સમીપ, જળમાં, સૂકા પાંદડાની વિપુલતાવાળા સ્થાનમાં, જંતુઓની વ્યાપ્ત સ્થાન પર, સ્મશાનમાં, જીર્ણ ગૌશાળામાં, 4 રસ્તા પર, ઘોંઘાટવાળા સ્થાનમાં, ડરાવણા સ્થાનમાં, પથ્થરો અને ઉધઈના રાફડા પર, અપવિત્ર સ્થાન પર, દુષ્ટોના આતંકવાળા સ્થાન પર, મચ્છર વગેરેથી યુક્ત સ્થાન પર તથા માનસિક કષ્ટ ઉત્પન્ન કરનારા સ્થાન પર યોગાભ્યાસ કરવો નહીં, બલકે અત્યંત ગુપ્ત, એકાંત, પવિત્ર અને સુંદર સ્થાન પર, પર્વતની ગુફામાં, શિવ ક્ષેત્રમાં, એકાંતમાં, શિવ ઉદ્યાનમાં, વનમાં, પવિત્ર ઘરમાં, જંતુઓથી
થી રહિત તથા નિર્જન સ્થાનમાં યોગ સાધના કરવું જોઈએ. અત્યંત સ્વચ્છ, સારી રીતે લીપેલા, વિશેષ રૂપે ચિત્રકામ કરેલા દર્પણ જેવા સ્વચ્છ કૃષ્ણ અગરુના ધૂપથી સુગંધિત, અનેક પ્રકારના પુષ્પોથી સજાવેલા, ઉપરથી ચંદર્વ વગેરે અલંકૃત, ફળ પાનથી સુશોભિત તથા દર્ભ અને ફૂલોથી યુક્ત દિવ્ય સ્થાનમાં યોગ્ય આસનમાં બેસીને પ્રસન્નતાપૂર્વક યોગના અંગોનો અભ્યાસ કરવો જોઈએ. ત્યાર પછી ગુરુ, શિવ, પાર્વતી, ગણેશ તથા શિષ્યો સહિત યોગેશ્વરોને પ્રણામ કરીને સ્વસ્તિ અથવા અર્ધ પદ્માસન વાળીને યોગીએ યોગ સાધનામાં પ્રવૃત્ત થવું જોઈએ. બુદ્ધિમાન મુનિ યોગીએ આ પ્રમાણે બંને ઘૂંટણ સરખા રાખી અથવા એક ઢીંચણમાં સ્થિત થઈને વૃષણ તથા લિંગને બંને એડીઓની વચ્ચે કરીને દ્રઢ આસન લગાવી તથા મુખને બંધ રાખી મસ્તકને થોડું ઊંચું કરી દાંતોનો એકબીજાને સ્પર્શ ન કરતા બધી બાજુથી દ્રષ્ટિને રોકીને અધખુલ્લા નેત્રથી પોતાની નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ કેન્દ્રિત કરીને તથા વક્ષસ્થળને આગળ તરફ ટટ્ટાર કરી તમોગુણને રજોગુણથી તથા રજોગુણને સત્વગુણ વડે આવૃત્ત કરવા જોઈએ.